નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। રાજકોટ જિલ્લાના ઉપલેટાના ડુમિયાણી ખાતે પીપલ્સ વેલફેર સોસાયટી શૈક્ષણિક સંકુલ તેજસ્વી તારલાઓનું સન્માન શપથ સમારોહ આયોજન। ડુમિયાણીના વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલનો વાર્ષિક મહોત્સવ યોજાશે। તેજસ્વી છાત્રોનું સન્માન, નર્સિંગ સ્કૂલનો લેમ્પ લાઇટિંગ કાર્યક્રમ, વિદાય સમારોહ અને વાલી સંમેલનનું આયોજન। પૂર્વ સાંસદ પૂર્વ મંત્રી સ્વ બળવંતભાઈ મણવર સ્થાપિત ડુમિયાણીના વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલનો આજરોજ તેજસ્વી તારલાઓનું સન્માન, શપથ સમારોહ અને નર્સિંગ સ્કૂલનો લેમ્પ લાઇટિંગ કાર્યક્રમ, નિવૃત્ત કર્મચારીઓને વિદાય સમારોહ, વાલી સંમેલન સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ। સમગ્ર કાર્યક્રમના પ્રેરણારૂપ સંસ્થાના મોભી સવિતાબેન મણવર વિશેષ ઉપસ્થિત રહેલ। કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાજ્યના શ્રમ અને રોજગાર કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, જ્યારે મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, જિલ્લા ભાજપ પ્રમુખ મહામંત્રી રવિભાઈ માકડિયા, રાજકોટથી પધારેલા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા, નિકુલભાઈ ચંદ્રવાડિયા, મનોજભાઈ નંદાણિયા, ડુમિયાણીના આગેવાન ગજેન્દ્રભાઈ કોઠડિયા ઉપસ્થિત રહેલ, તેમજ સૌરાષ્ટ્રભરમાંથી રાજકીય, સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, સેવાકીય આગેવાનો, ગામડાના સરપંચો, જિલ્લાના સહકારી આગેવાનો, પત્રકારો અને સંસ્થામાં અભ્યાસ કરતા 3000 જેટલા વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહેલ। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર ઉર્વશીબેન ખાનપરા, ટ્રસ્ટી સંજયભાઈ ખાનપરાના માર્ગદર્શન નીચે વ્રજભૂમિ આશ્રમ પરિવારના સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી। વિપુલ ધામેચા, ઉપલેટા। ઉપલેટાના ડુમિયાણી ખાતે પીપલ્સ વેલફેર સોસાયટી સંચાલિત વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલ, આ સંસ્થા જેની સાથેનો મારો એક પારિવારિક નાતો છે, આ સંસ્થાની અંદર વાર્ષિક મહોત્સવ 2026 કે જેમાં જે વિદ્યાર્થીઓનું સન્માન, વાલી સંમેલન, નિવૃત્ત થતા શિક્ષક મિત્રો એમનું ખાસ કરીને એમનું પણ સન્માન, આવા વિવિધ કાર્યક્રમોના આ પ્રસંગમાં મને ઉપસ્થિત રહેવા માટેનો મોકો મળેલો। આ ડૉક્ટર એની સાથેનો ડૉક્ટર ઉર્વશીબેન અને એમનો પરિવાર અને આ ટ્રસ્ટના સંચાલકો અને ખાસ કરીને તો જેની સાથેનો મારો જૂનો નાતો, જેની સાથે વર્ષો સુધી સામાજિક ક્ષેત્રમાં અને જાહેર જીવનમાં પણ કામ કર્યું છે, એવા મણવર સાહેબ કે જેમની સાથેનો આ સંસ્થા, એની સાથેનો પારિવારિક સંબંધ અને શિક્ષણની પ્રવૃત્તિઓ, આ બધાના સહયોગના ભાગરૂપે આજે મારે અહીંયા આવવાનું થયેલું। આ વાર્ષિક